ગેંગને પકડી પાડી છે, જેણે અત્યાર સુધીમાં પોલીસને પણ મૂર્ખ બનાવી છે અને લાખો રૂપિયા લોકો પાસેથી પડાવી લીધા છે, તે પણ નકલી રસીદોના ખેલથી। શું છે આખો મુદ્દો અને કેવી રીતે પોલીસ અને આરટીઓએ મૂર્ખ બનાવતા હતા ગઠિયા, આવો જોઈએ આ રિપોર્ટમાં। સુરતની કડોદરા પોલીસની પકડમાં ઉભેલા આ 3 શખ્સોને જુઓ। તેમની શકલ પર ન જતા, કારણ કે આ એવા ઠગબાજો છે જેણે અનેક મહિનાઓ સુધી પોલીસની સાથે સાથે આરટીઓને પણ મૂર્ખ બનાવીને લાખો રૂપિયાની કમાણી કરી। વાત એમ છે કે આ ટોળકી સુરતમાં એવા વાહન માલિકોને ટાર્ગેટ કરતી હતી જેમના વાહનો આરટીઓ દ્વારા ડિટેન કરાયા હોય। આરોપીઓ આરટીઓમાંથી વાહનોને ખૂબ જ ઓછા ખર્ચે છોડાવી આપવાની લાલચ આપતા હતા અને પછી આરટીઓની ખોટી રસીદ બનાવીને પોલીસ સ્ટેશનમાંથી વાહનો છોડાવી પણ જતા। છે ને ભેજાબાજ, પરંતુ એક પોલીસ અધિકારીને રસીદમાં ગડબડ લાગી અને તેને રસીદની તપાસ કરી અને તપાસ કરતા જ આખા કૌભાંડ પરથી પડદો ઉઠ્યો અને ત્રણેય આરોપીઓ સકંજામાં આવ્યા। અલગ અલગ ટીમો બનાવી જે અરજદારો જે છોડાવી ગયા હતા, જે શંકાસ્પદ હતી આવી પાવતીઓ, એવી ટોટલ કડોદરા જીઆઈડીસીના રેકર્ડમાંથી 60 પાવતીઓ અમે શોધી કાઢેલી અને એના અરજદારોનો સંપર્ક કરતા એ અરજદારોથી એવું જાણવા મળેલું કે જ્યારે આ આરટીઓનો દંડ છે એ નવા નિયમો મુજબ વધારે દંડ ભરવાનો થાય અને ઓરિજિનલ કાગળો રજૂ કર્યા વગર દંડ ભરાતો નથી, એટલે આ લોકો આવા શોર્ટકટ ગોતતા હોય છે અને શોર્ટકટની અંદર આ લોકોને 2 અલગ અલગ ઇસમો મળેલા, જેની અંદર મેઇન જે આરોપી છે એ ટોટલ 3 છે। એની અંદર એક આરોપી અકબર અને સુનિલ, આ 2 જે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને આ લોકો આવા જે દંડ ભરવા ફરતા જે વ્યક્તિઓ છે એમને મળી અને એમને એવું કહેતા કે આપણું આરટીઓમાં સેટિંગ છે અને અમે તમને ઓછો દંડ કરાવી દઈશું, એમ કરીને એમની જોડેથી પૈસા વસૂલ કરી અને આરટીઓની નકલી આખી પોચ કોમ્પ્યુટરની અંદર તૈયાર કરી સેમ ટુ સેમ બનાવી અને આ લોકોને આપતા ને એની સામે એ લોકો પૈસા વસૂલ કરી લેતા હતા। આરોપીઓએ જે રસીદ બનાવી હતી તેને પણ જુઓ, હુબહુ આરટીઓની રસીદ જેવી જ લાગે છે। તેવામાં ધ્યાનથી ન જોવા પણ ભલભલા વ્યક્તિ તેને જોઈને અસલી માની બેઠે છે। અત્યાર સુધીમાં આ ત્રણેય આરોપીઓએ 5,18,000થી વધુની છેતરપિંડી કરી ચૂક્યાનું સામે આવ્યું છે। તેવામાં આગામી પોલીસ તપાસમાં વધુ કંઈ ખુલાસા થાય છે કે નહીં તે જોવું રહ્યું। નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।